વેલકમ બેક. મિત્રો, તમારું આ આઇલ્ટ્સ ઇન ગુજરાતી વિડીયો સિરીઝમાં સેકન્ડ વિડીયોમાં સ્વાગત છે. આપણે કોઈ પણ નવું કામ કરીએ તો સૌથી પહેલાં એ શું છે, એની જરૂરિયાત અને મહત્ત્વ સમજવું બહુ જ જરૂરી હોય. એટલે આપણે આ શું છે એટલે વોટ ઇઝ આઇલ્ટ્સ એન્ડ વાય ઇઝ ઇટ રિક્વાયર્ડ, એનું એટલું મહત્ત્વ કેમ છે તે જાણી લઈએ. પણ સૌથી પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરીને અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરીને અમને આગળ વિડીયોઝ બનાવવાનું પ્રોત્સાહન આપજો. ચાલો સૌપ્રથમ જાણી લઈએ આઇલ્ટ્સ એટલે શું. આઇલ્ટ્સ સ્ટેન્ડ્સ ફોર આઈ ફોર ઇન્ટરનેશનલ, ઈ ફોર ઇંગ્લિશ, એલ ફોર લેંગ્વેજ, ટી ફોર ટેસ્ટિંગ એન્ડ એસ ફોર સિસ્ટમ. મીન્સ આઇલ્ટ્સ દુનિયાભરમાં ઇંગ્લિશ લેંગ્વેજની ટેસ્ટિંગ માટે એક સ્ટેન્ડર્ડ એક્ઝામ છે. અને આ ટેસ્ટ ઓનલાઈન એટલે કે કમ્પ્યુટર ઉપર અને ઓફલાઈન એટલે કે તમે પેન પેન્સિલ લઈને ક્લાસરૂમમાં બેસી ટેસ્ટ લખીને આપી શકો છો. એ બેઉ તમારા કન્વિન્સ પ્રમાણે તમને જે ફાવે તે પ્રમાણે તમે આપી શકો છો. મિત્રો, આઇલ્ટ્સ જે છે તે ઇંગ્લિશ ભાષાની જેટલી પણ એક્ઝામ્સ થાય છે દુનિયાભરમાં તેમાં સૌથી મહત્વમાંની એક વસ્તુ છે. બેસિકલી જો તમે કોઈ એવા દેશમાં રહો છો જ્યાં ઇંગ્લિશ ત્યાંની નેટિવ ભાષા નથી, જેમ કે આપણે ભારતમાં રહીએ છીએ અને ઇંગ્લિશ આપણી લોકલ ભાષા કે નેટિવ ભાષા નથી, તો આવી પરિસ્થિતિમાં જો તમે કોઈ એવા દેશમાં માઇગ્રેટ થવા માગતા હોવ તો તમારે આ ટેસ્ટ આપવી પડે. આના બેન્ડ સ્કોરના બેસિસ પર તમને ત્યાંની કોલેજમાં એડમિશન મળી શકે છે. એટલે જેટલો સારો બેન્ડ સ્કોર હશે તેટલી સારી કોલેજીસમાં તમને પ્રેફરન્સ આપવામાં આવશે. અને આઇલ્ટ્સ બેઝિકલી તમારું ઇન્ટેલિજન્સ ટેસ્ટ નથી કરતું, એ જસ્ટ તમારી ઇંગ્લિશમાં પ્રોફિશિયન્સી કેટલી છે, તમે ઇંગ્લિશ કેટલું સારી રીતે બોલી, સમજી અને સાંભળી શકો છો કે લખી શકો છો, એની એ લોકો ચેકિંગ કરે છે. હવે એવા કયા દેશો છે કે જેની નેટિવ ભાષા ઇંગ્લિશ છે? તો એ છે USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અન્ય થોડા દેશો છે. તમે આ દેશોના નામ વાંચશો તો ચોક્કસપણે બધાને આમાંથી જ કોઈ એક દેશમાં માઇગ્રેટ થવાની ઈચ્છા હશે. પણ આ દેશો સિવાય પણ આઇલ્ટ્સ લગભગ 140થી વધારે દેશોમાં એક્સેપ્ટ કરવામાં આવે છે, એટલે કે એનું મહત્ત્વ છે અને એ એલિજિબલ છે. એના સિવાય પણ લગભગ દુનિયાભરમાં 11,500થી વધારે સંસ્થાઓ અને કંપનીઓ છે જે તમારા આઇલ્ટ્સના સ્કોર્સને એક્સેપ્ટ કરે છે. તો અહીંયા આપણે જોયું કે જે કોઈ લોકો પોતાની કન્ટ્રી સિવાય આ ઉપર જણાવેલ બધી કન્ટ્રીઝમાં માઇગ્રેટ થવા માંગે તો તેના માટે આઇલ્ટ્સ એક્ઝામ આપવી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને અનિવાર્ય થઈ જાય છે. ઘણી વખત સ્ટુડન્ટ્સના મનમાં કન્ફ્યુઝન હોય છે, અથવા કોઈ લોકો નોલેજ ના હોવાને લીધે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે કે આઈડીપીની એક્ઝામ અપાય અથવા બ્રિટિશ કાઉન્સિલની એક્ઝામ અપાય, તો બેઉમાંથી કઈ સારી? તમને ક્લિયર કરી દઉં કે આઇલ્ટ્સમાં બ્રિટિશ કાઉન્સિલ, આઈડીપી એજ્યુકેશન અને કેમ્બ્રિજ અસેસમેન્ટ ઇંગ્લિશ આ લોકોની સંયુક્ત ભાગીદારી છે. અને એમાંથી આઈડીપી અને બ્રિટિશ કાઉન્સિલ દુનિયાભરમાં આઇલ્ટ્સની ટેસ્ટ કન્ડક્ટ કરે છે. અને જે કેમ્બ્રિજ અસેસમેન્ટ ઇંગ્લિશ છે તે આઇલ્ટ્સનું સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ પેપર બનાવે છે. તો ટેસ્ટ આઈડીપી અને બ્રિટિશ કાઉન્સિલ બેઉની સેમ જ હોય છે, કારણ કે કેમ્બ્રિજ જે છે તે આ બેઉ માટે સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ મટીરિયલ બેઉ બનાવે છે. એટલે એવી ચિંતા કરતા નહીં કે મેં આઈડીપીની આપી તો વધારે સારો સ્કોર મળશે અથવા બ્રિટિશ કાઉન્સિલની ટેસ્ટ આપી તો વધારે સારો સ્કોર મળશે. એમાંથી એવું કંઈ નથી, બેઉ ટેસ્ટ સેમ જ હોય છે. બીજું, આપણા ત્યાં ઘણાને એવું હોય છે કે આપણે ઇંગ્લિશ બોલીએ તો બ્રિટિશ એક્સેન્ટમાં બોલવું જરૂરી છે. હું તમને ક્લિયર કરી દઉં કે બ્રિટિશ એક્સેન્ટ જરા પણ જરૂરી નથી. ઉલટાનું તમે બ્રિટિશ નથી અને ખોટા એક્સેન્ટ બનાવીને વાત કરશો તો સ્પીકિંગ ટેસ્ટમાં એક્ઝામિનરને તરત ખબર પડી જશે અને એ તમારા સ્કોરને નેગેટિવલી એફેક્ટ કરશે. એના કરતાં તમે ઓરિજિનલ રહો, બોલવાની ઉપર, ઇંગ્લિશ સ્પીકિંગ ઉપર પ્રેક્ટિસ કરો, તમારી સ્પીચ ક્લિયર રાખો અને તમારા પ્રોનન્સિએશન ક્લિયર રાખો, તેનાથી તમને જોઈતો સ્કોર મળી શકે.
અને જે કન્ટ્રીઝમાં ઇંગ્લિશ નેટિવ લેંગ્વેજ છે એનું એક્સેન્ટ ડિફર કરે છે. તમે અમેરિકન એક્સેન્ટ, ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ જોશો તો દરેકમાં ફરક આવે છે. ઇવન એ હદ સુધી કે યુનાઇટેડ કિંગડમમાં પણ બ્રિટિશ, વેલ્શ અને આયરિશ એક્સેન્ટ અલગ આવે છે. એટલે એક્સેન્ટ પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. તમે ઓરિજિનલ રહો, તમે જેમ છો તેમ ઇંગ્લિશમાં કરો. ફક્ત તમારે સ્પીચ ક્લિયર રાખવાની છે અને પ્રોનાઉન્સિએશન કરેક્ટ કરવાના છે. હવે આ આપણે કેવી રીતે શીખીશું? તો જે વાત આપણે સાંભળીએ એ સાંભળીને જ પ્રેક્ટિસ થાય. અને અલગ અલગ એક્સેન્ટ્સમાં ઇંગ્લિશ સમજવું હોય તો તમારે એ સાંભળવાની પ્રેક્ટિસ જોઈએ. તો તેના માટે તમે ઇંગ્લિશ મૂવીઝ હોય છે, શોઝ હોય છે, કાર્ટૂન સિરિયલની વાત કરતો નથી, ટેડેક્સ ટોક્સ છે, યુટ્યુબ પર જે તે કન્ટ્રીઝની યુનિવર્સિટીઝ હોય જેમ કે કેમ્બ્રિજ છે, હાર્વર્ડ છે, ઓક્સફર્ડ છે, તો તે બધાના ચાલતા હોય યુટ્યુબ વિડીયોઝ. અને રિસ્પેક્ટિવ કન્ટ્રીઝની ન્યૂઝ ચેનલ્સ હોય તો તે બધા તમે એક્સેસ કરીને સાંભળીને ઇંગ્લિશ સાંભળવાની પ્રેક્ટિસ તમે કરી શકો છો. હવે આગળ આપણે સ્ટડી મટીરિયલની વાત કરીએ કે સ્ટડી મટીરિયલ કયું વાપરવું. જેમ આપણે આગળ વાત કરી કે કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇંગ્લિશ સ્ટડી મટીરિયલ બનાવે છે, તો સૌથી સારું એ જ છે કે જે ઓફિશિયલ સ્ટડી મટીરિયલ છે તે જ આપણે વાપરવું. અને એની ફિઝિકલ કોપીઝ મળે છે. ઓનલાઈન પણ તમે ફિઝિકલ કોપીઝ ખરીદી શકો છો. તે તમે વાપરો તે સૌથી સારું છે. હવે આજે મેં પિક્ચર્સ આપ્યા છે જે ઇંગ્લિશ ટેક્સ્ટબુક તરીકે આપણે લઈ શકીએ આઈએલ્સથી. આ વ્હાઇટ કલરની જે બુક છે ઓફિશિયલ કેમ્બ્રિજ ગાઈડ ટુ IELTS, એ તમે ટેક્સ્ટબુક તરીકેનો ઉપયોગ કરી શકો છો. અને જે ડાર્ક બ્લુ કલરની બુક્સ છે તે ટેસ્ટ સિરીઝ છે, આન્સર્સની સાથે આપવામાં આવે છે. કેમ્બ્રિજ IELTS એકેડેમિક અને જનરલ ટ્રેનિંગની ટેસ્ટ સિરીઝની બુક્સ છે. એમાં સિરીઝ 1 થી 18 અથવા 19 સુધી હવે આવી ગયું છે. તો તમે લેટેસ્ટ છેલ્લા 4-5 તમે ખરીદીને એની ઉપર પ્રેક્ટિસ કરી શકો છો. અમે લોકો કોઈ પણ પ્રકારની આ કોપીઝ પ્રોવાઈડ કરતા નથી કારણ કે અલાઉડ નથી. તમે ઓનલાઈન અને ઓફિશિયલ સોર્સિસથી જ આ ખરીદો તે તમારા માટે પણ વધારે સારું છે. અને જો તમે ફિઝિકલ કોપીઝ ખરીદો છો તો એની સાથે ઓડિયો રિસોર્સિસ પણ એ લોકો આપે છે. અને ઓડિયો રિસોર્સિસ ક્યાં કામ લાગે? તમારી લિસનિંગની પ્રેક્ટિસ હોય, લિસનિંગની ટેસ્ટ તમે આપતા હો તો તમને ઓડિયોની જરૂર પડે. તો એ ઓડિયો આ ઓડિયો રિસોર્સિસમાં મળે છે. અને જે ઓડિયો રિસોર્સિસ છે, જે ઓડિયો ચાલે તે બુકની પાછળ આખું એનું ટ્રાન્સક્રિપ્ટ પણ આપવામાં આવે. એટલે તમે સાંભળતા સાંભળતા શરૂઆતમાં એ રિફર પણ કરી શકો, જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતનું આપણે કરવાનું છે. એ ઉપરાંત જો તમને કમ્પ્લીટ ડિટેલ કોર્સ ઇંગ્લિશમાં જોઈએ છે અને પ્રેક્ટિસ ટેસ્ટ, રિસોર્સિસ અને બધા ક્વેશ્ચન ટાઈપ સોલ્વ કરીને, તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી ખૂબ જ રિઝનેબલ રેટમાં કોર્સ તમે મેળવી શકો છો. અને એ પણ લાઈફ ટાઈમ વેલિડિટી સાથે. કોર્સમાં 21 કલાકથી વધારેના વિડીયોઝ અને સ્ટડી મટીરિયલ્સ અવેલેબલ છે, જેને અમે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કર્યા કરીએ છીએ. અમારો આ વિડીયો સાંભળવા બદલ આભાર. થેન્ક્સ અ લોટ. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર બેન્ડ સ્કોર. થેન્ક યુ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.